લેવા ગયો તો મોર લેબુના તો ભાવ વધી જાય કિલોના 300 રૂપિયા. હમણાં બજારે મહિના નતો ગયો, હવે ખબર પડી છે આ લેબુનો ભાવ 300 રૂપિયા છે કિલોનો. 150 રૂપિયાનો લેબુ લાયા છે ને હવે ભાવ કેટલા છે? હા ઘરે જવું. આ મોંઘવારી ખૂબ થઈ ગયું, ગળા મોંઘવારી ખૂબ થઈ ગયું. એટલે પેલા પૈસો જઈશે પૈસો જતા હવે આયા છે. હું લઈને આયા મોરિયમ લઈને આવ્યો હું તો. કેમ આટલું દોઢું બોલો છો? દોઢું ના બોલો શું કરું ભાઈ? લેબુનો 300 રૂપિયા ભાવ થઈ ગયો કિલોનો. આ તો લેબુ લઈને આવેલા. લઈ લેબુ માંગતો હાલે તો કેટલા ભાવ કીધા? 300 રૂપિયા ભાવ છે. 150 રૂપિયા હું જ લઈને આવ્યો લેબુ. કઈ પણ કહું બે લેબુ દો. અલે લેબુની વાત જ ના કરતો, ભાવ 300 રૂપિયા કિલોનો. હોય તો મારા ઘરે બી આવી રોટલા ખાઈ જાજો. રોટલા નહીં ખાવા, પેટમાં દુખે એટલે લેબુ માતે શરમતા નહીં. એમાં શું શરમ? લાવો જો 50 રૂપિયા તો ભાડું થાય હોય છે. એવું હોય તો લાવર હજો બજાર હું પિસ્તોલ લેવા જ લેબુ. ના હાલ હોય તો ના પાડો કે ના શર્મા આડ લઈ દઈએ. હવે હેડો પર નાખતા કેટલા હોય છે? એક લેબુ બતાવ શું હોય? 100 શું બોલ એમ પાણી આવ્યું જબર હોય કે 150 રૂપિયા ને તો આ લડસણ ના નાલ હોય તો હવે આવવાનું નહીં. હવે ઘર ભાતરા છો જ્યારે હોય ત્યાં માગતા રહો તમે તો. હેડો બરાના કે એક કે થાય પેલા અમને 32 દાંત પડી જાય ને અમે પાપડી ને પડી ગુલાઈને ખાતા હેડ્યા છો. ભમાયા વગર ની બોલું ઓથી હવે હેડો પરા ખુદા હેડો ના શર્મા બરે. આ તો ઉડિયા ખરેખર ગળાઈ છો માયા વગર ના. હું ઘરે જાઉં, ઘરે જઈને વલગાડવા ખાટલો વલગાડવા. મારે શું કરવાનું? હવે ઊંઘ આવે હે ગઈ જાઉં. ઉઠવું પડશે. હવે ચારનો હુર્યો તો હવે ઉઠ્યો હું. પેલા મોટું થઈને હવે મોટું થઈને આવ્યો. મોટું આ પેટમાં દુખે. હવે લેબુ પીવું. હવે લેબુ લેતા આવું ને પેટમાં દુખે પીવું હે. એ લેબુ છે અલ્યા મેં ઓય લેબુ અલગાડે તો કોણ લઈ ગયો? કુટુંબ ભેગો કરવા પડશે. કોણ લઈ ગયો? બેન બોલાઈને આવરો હટાટ. રાકેશભાઈ, ઓય રાકેશભાઈ, ઓય રાકેશભાઈ. શું છે? ચૂપ ઉડતા આવો. તમારું આવું સોડે શું ડોશીની હાવણી ઘર હોય તો વાહન ખાખડી. તમારું કામ હતું એટલા કુટુંબ આખું પેલું કરવું હોય ને તમે ઘરે જઈને બેહો. પુના કિસ્મતભાઈ બોલાઈને આવું. સારું કિસ્મતભાઈ, કિસ્મતભાઈ, કિસ્મતભાઈ. કોણ ટવકા પાડે? કોણ નવરો પડી ગયું છે? આ તો હરખી રીતે થોરવાઈ નહીં દેતા. કોણ છે? કિસ્મતભાઈ. હા આ તો જઈશ લેવું ન તાલે આવ જઈશ. તેમ આયા જઈશ રાકેશભાઈ બોલાને આયા હું. હવે તમને ભેગા કરવાની હેડ. તમે ભેગા કરો એ કહો. હાલ કહો મને લેવું સોરા નહીં. આમ બે લેવા સોરાઈ જાય. એ તો
ચોર પકડવાનો જ છે. પૂરો ન ભાઈ બોલાઈને આવો તમે મામા ઘરે બેહો. નતા આવે જવું પડે. રોનકભાઈ કેમ ના આયા? ઘરે ઘરે હાજર નતા. આ કેસે પેટ નાખો. તમે આવું કરો. ઘરે હાજર નહીં રહેતા ક્યાં ગયા હતા? ખેતરમાં ગયા તો. આ તો હું તમને એક વાત કહું હતું. મને લેબુ ચોરાઈ ગયો. લેબુ આરું ભેગા કર્યા. મન મોરસ પકડો કોણ ચોરે. તમે કોઈને ચોર્યો હોય તો મોણી જાજો. તમાર ચોરનું પકડી આલું તો 100 રૂપિયા આલવા. આલુ તમને શું? હા 100 રૂપિયા આલું ચોર પકડી આલું. હા હેલો. હેલો બતાવો. આટલે ચોરાનું આ સાઈડ. આટલે ચોરાનું એમ હોય. કાકા તમે શું વિચાર કરો આ સાઈડ આવો કે કોઈ નહીં. આ તો બોલ કોણ છે? સકલ નો મનાલો. હવે આઈ ગયો આટલે. પકડી આવો. પકડો. અમારી ચોર રાકેશ કહી. રોનકભાઈ તમે શરમ આ કહો ગુડું બધું હે અને એમને એમ ન મારો. પહેલી વાત હું સબૂત વગર ચોર પકડતો જ નહીં. શું હે તમારા ઘરે સબૂત? રાકેશ બેન બતાવો. બધા સેકન્ડ દેખો. પાવલી હાલવાયા. આ ટકન તો બોલ પેન છે. લગાવજો. આખા ગમમાં બોલ પેન તમાર કનમ સે આવી. ઈ દાડે તમે લાઈટી તરમન બતાઈ. બોલ પેન તમાર સિવાય ગમમાં કોઈ વાપરતું નહીં. હા તારે વગર આ શું બોલો? મેં ચોરી હતી. તે ચોરી? હા ઉપર. તમારી આ તો મારી પહેલા આવી ગઈ.